તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં આપણા. બરાબર, આજનો વ્લોગ થોડા પહેલાં થઈને ચાલુ કરીએ, જેમ કે મોસમ થોડું ખરાબ હતું એટલે થોડુંક વરસાદ આવતો હતો. બરાબર, આપણી ખલનાયકને કોલ્ડ સ્ટાર્ટ કરીને અહીંયા મૂકી દીધી છે અને પેલી મેટ ભરાય છે 20 થેલી ચરાડા ગામની અને આ પડી છે. અને આપણે અહીંયા પૂરા થઈએ ચમક જોઈ લો, મોસમ બધી બાજુ ખરાબ થઈ ગયું છે. બરાબર, અને આપણે એક ચેલેન્જ લીધો હોય 365 દિવસ વ્લોગનો, તો આપણો ચેલેન્જ પૂરો કરીએ એવી તમે સપોર્ટ કરજો. તો તમે ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબને વિડીયોને લાઈક કરી દે તો મને બી થોડી મજા આવશે ચેલેન્જ પૂરું કરવાની. બરાબર, તો આપણે હવે કપચીને રેતી ભરી દીધી છે રિદ્રોલ ગામની અને ડીઝલ જોઈ લો આટલું છે. બરાબર, જઈને આવતું રહે તો બી નખાઈ દઈએ આપણે ડીઝલ. ત્યાં પર ચાલુ કરીએ ને મળીએ સીધા રિદ્રોલ ગામમાં. તો મિત્રો આપણે નીકળી ગયા છે રિદ્રોલ ગામ તરફ. જોઈ લો પાછળ રેતીના કપચીને ભરેલું જ છે. બરાબર, અને આપણે નીકળી ગયા રિદ્રોલ ગામ. માણસાથી લગભગ 4 કિલોમીટર જેવું હશે ગામ. બરાબર, તો મળીએ સીધા લોકેશન ઉપર આપણે. બરાબર, જ્યાં બિહાતા ના ત્યાં જવાનું હોય ત્યાં ખાલી કરી દેવાના. તો આપણે રિદ્રોલ ગામ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. રિક્ષા આપણી ખાલી થઈ ગઈ. હવે સીધા મળીએ આપણે ગોડાઉન. તો આપણે આવી ગયા ગોડાઉને રિદ્રોલ જઈને. હવે હાલ કોઈ ફેરો હોય નહીં. એક હતો ટ્રેક્ટરનો જે ટ્રેક્ટર ભરીને ગયો અને આ પડી ખલનાયક. આ એ ચરાડા જઈને આવતી રહી રિક્ષા. પેલી 3જા નંબરની અમારા ભાઈબંધની રિક્ષા છે, એ 12 ફરે છે પણ મેકી છે આપણા ગોડાઉન. બરાબર, તો હાલ તો બેઠા છીએ, ફોન થોડી વાર જોઈશું, ફેરો આવે એટલે મળે. બરાબર, તો મિત્રો આપણી ખલનાયક હવે 4 બારી લોખંડ ભરી અને બીજો ફેરા મારવા જઈએ હે. બરાબર, અને આ ફેરો છે નારદીપુર ગામનો અને આ ફેરો બીજા ટ્રેડર્સથી આવ્યો હતો. એટલે આપણે ટ્રેડર્સમાં હતો નહીં પણ બીજા ભાઈને ફોન કર્યો હતો એટલે આપણે 2-3 જગ્યાએ ફરે છે. જોઈ લો આ ટાઈપની કોક ભરી છે. અને હવે જશું આપણે નારદીપુર. જોકે આ કલોલવાળા હાઈવે ઉપર આવે છે. બરાબર, અહીંથી લગભગ 15 કિલોમીટર જેવું ગામ હશે. ત્યાં જઈએ. બરાબર, મળીએ અને તમે ત્યાં સુધી એન્જોય કરો રસ્તાના નજારા. સીધા મળીશું આપણે હવે નારદીપુર સાઈડ ઉપર. બરાબર,
આપણે ગોડાઉને આવી જતા નારદીપુરથી. ત્યારબાદ જમી લીધું, જમીને આરામ બી કરી લીધો અને હવે વાગ્યા છે 5. પણ હું તમને એક બતાવું, આપણી રિક્ષાનું કાંડ થઈ ગયું છે. જો આપણી રિક્ષાનું ફાટક તૂટી ગયું છે ઓલરેડી. આ તો તૂટેલું જ હતું, આ તો નીકળી ગયું હતું બરાબર. અને આ જો આ જુદું થઈ ગયું છે અને આના ઉપર ટકી રહ્યું છે ખાલી બસ. તો હવે વિચાર કરું છું કે આને શું કરીએ, વેલ્ડિંગ કરાવી દઈએ કાં તો પછી આપણી જોડે આ એક્સ્ટ્રા પડે છે નકુચા તો કાઢીને પછી લાગી જતા હોય તો આપણે લગાવી દઈએ. પણ આજે તો મેર નહીં આવે, કાલે આ કામ કરાવીશું. તમને વ્લોગમાં જોવા મળશે કાલના બરાબર. અને આજે તો બસ 2 ફેરા મારે છે આપણે નારદીપુરનો. રીદ્રોલ ગયો ત્યારેથી હતું પણ મારી નજર પડી નથી બરાબર. આ તો નજર પડી એટલે બતાવ્યું તમને. આ જો અહીંથી જુદું થઈ ગયું છે, જો અહીંથી બી જુદું થઈ ગયું છે. તો મિત્રો જો ખર્ચા ઉપર ખર્ચા આવી જાય છે, પણ કંઈ વાંધો નહીં, કરાયા વગર કોઈ છૂટકો નહીં ખર્ચો એની પાછળ. તો બસ આજનો વિડીયો, આજનો વ્લોગ આપણો અહીં પૂરો થાય છે. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો. મળીએ આપણે કાલના વ્લોગમાં. તે મજા.